હું 18 વર્ષની હતી ત્યારે મારા પહેલા લગ્ન થયા, which was an arranged marriage in Baroda. My first marriage didn't last for 1 year. એ પછી લગભગ 5.5 વર્ષ હું એક મુસ્લિમ મારાથી 20 વર્ષ મોટા એક્ટર શફી ઇનામદાર સાથે લિવ ઇન રહી. પછી મેં એવું નક્કી કર્યું કે હવે લગ્ન તો કરવા જ છે, લિવ ઇન મારી જિંદગી નથી. સંજય મારી સાથે સ્કૂલમાં હતો. He knows me so well and knows all my life that I have gone through. And he wanted to marry me and we got married. I had a son who was 2 years old and he fell down from the 3rd floor and passed away. ઘણું કહેવાનું છે. ફરિયાદ કરવી હોય તો મારી પાસે એક લિસ્ટ છે, પણ એ લિસ્ટ મને વારે વારે ખોલવું નથી ગમતું, કારણ કે મારી પાસે ઈશ્વરે આપેલું બીજું ઘણું છે. મારી પાસે એવા લોકો છે કે જે મને સાંભળવા માટે આટલા દૂરથી આવ્યા છે અને શાંતિથી 10:30 વાગે આટલી ગરમીમાં મને સાંભળી રહ્યા છે. આઈ થિંક તમારે કઈ બાજુ જોવી છે ને એ બહુ અગત્યનું છે. દરેક સિક્કાને બે બાજુ છે, દરેક રિલેશનશિપને બે બાજુ છે. સંજય ઇઝ વેરી ફર્ગેટફુલ. Sanjay has his own drawbacks which if I focus on that, ઘણા પ્રશ્નો સર્જાઈ શકે. એ લોકોને જમવા બોલાવીને પોતે જ ગુમ થઈ જાય છે. અને આવું 1થી વધારે વખત અમારા ઘરમાં થયું છે અને ભલભલા લોકો સાથે થયું છે. 5:30 પોણા 6 વાગે હું કોઈને પૂછું કે ચા પીશો ત્યારે એ કહે કે તુમારે મિયા ને તુમકો બતાયા નહીં, मैं तो खाना खाऊंगा. આવું ઘણી વાર થયું છે. હું ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ હતી ને મને ઉતારીને ગયો અને ભૂલી ગયો કે એણે મને કોઈને ત્યાં બેસવાનું કહ્યું છે અને 12:30 વાગે મેં ફોન કર્યો ત્યારે એણે કહ્યું, અરે તું નૌશાદને ત્યાં શું કરે છે? થઈ શકે. What I am trying to say is, this is my experience of life. And what I have learnt is કે તમારી પાસે શું છે ને એના પર આપણે કોઈ દિવસ ફોકસ જ નથી કરતા. હજી કેટલું બાકી છે એના પર આપણે બહુ ફોકસ કરીએ છીએ. મારો એક દોસ્ત છે, મને રોજ એવું કહ્યા કરે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. ઇઝ અ બિલ્ડર. એટલે અમે જેટલી વાર ભેગા થઈએ, મારો સ્કૂલનો મિત્ર છે, કે હજી 100 કરોડ રૂપિયા જોઈએ છે, 100 કરોડ. એટલે એક દિવસ મેં એને પૂછ્યું કે ચાલ આપણે હિસાબ કરીએ, તારે શેને માટે પૈસા જોઈએ છે? એટલે કે છે કે વાઈફને એમ કે દુનિયા બતાવવી છે, આમ લક્ઝરીથી દુનિયા બતાવવી છે, ક્રૂઝમાં. ઓકે, 5 કરોડ. પછી છોકરાઓનું ભણવાનું, ફલાણું ઢીકણું, આમ તેમ 5 કરોડ બીજા. વેરી ગુડ. 10 કરોડ. પછી એક એવું અફલાતુન ઘર બાંધવું છે જે કોઈએ કોઈ દિવસ ના બાંધ્યું હોય. 5 કરોડ ત્રીજા. 15. 5 કરોડ છૂટના 20. બીજા 5 કરોડ છૂટના 25. બાકીના 75 શેને માટે જોઈએ છે? હી ડઝન્ટ નો. He had no answer to this. અને એની પાસે ઓલરેડી 20-25 કરોડ રૂપિયા તો છે જ એવું એ પોતે સ્વીકારે છે. તો એ ખુશ કેમ નથી? કેમ કે એને પેલા 75 નથી, એમાં એનું મગજ છે. આ 25ની મજા તો એ કરતો જ નથી. પહેલા આપણે ખાવા માટે જીવીએ છીએ અને પછી જીવવા માટે ખાઈએ છીએ. શેને માટે? હું હમણાં અહીંયા આ ક્ષણે 100% છું ને મને મજા પડે છે. એ જીવનનું સત્ય છે. હું કાલે અહીંયા હોઈશ કે નહીં હોઉં એની મને ખબર નથી. So let me not promise anything, let me not plan anything so much કે જે મને કાલે નિરાશ કરે. હું આવું જીવું છું. બીજાએ આવું જીવવું એવો મારો આગ્રહ નથી, પણ આવું કરશો તો સુખી થશો, એ મારી ફોર્મ્યુલા છે. વાપરો તમને ઈચ્છા હોય તો. કોઈને ડિસ્પ્રિન સૂટ કરે ને કોઈને કોમ્બી ફ્લેમ સૂટ કરે એવી વાત છે આ તો. પણ મને અંગત રીતે એવું લાગે છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં એક ક્ષણે જો 100% હોઈ શકીએ તો સુખી થવામાં બહુ મહેનત નથી કરવી પડતી. પણ તમે હમણાં અહીંયા છો ને તમને યાદ એ છે કે કાલે સવારે 10:30 વાગે પેલા ભાઈને પ્રેઝન્ટેશન મોકલવાનું છે ને ફલાણાનું પત્યું નથી ને આ બધું ગોટાળા છે ને, તો તમે અહીંયા તો છો જ નહીં. અને કાલે 10:30 તમને એમ થશે કે પેલું કંઈ કહેતા હતા યાર, શું કહેતા હતા હવે હું ભૂલી ગયો છું. બટ ઇટ વોઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ. So you are neither here nor there. So be here right now and be wherever you are supposed to be tomorrow is an easier way out. આવો મારો અનુભવ છે અને આવું મને લાગે છે. Maybe I am different than rest of the people and I am happy. I can say that કે હું ખુશ છું, મને તકલીફ નથી, એવું હું સહી કરીને એન્ડોર્સ કરી શકું છું. એટલે આમાં એવું છે કે તમે કોઈને રેસીપી પૂછો તો કોઈ એમ કે 1 ચમચી ખાંડ,
ને કોઈ એમ કે ના ના બટાકા પૌવામાં ખાંડ ના નંખાય. હવે ડિપેન્ડ્સ તમને શું ભાવે છે. If the formula recipe suits you, be happy. If you can find one, please give it to others. And I think life goes on. મિત્રો, આપણી વચ્ચે અત્યારે બે એવા વ્યક્તિ સામેલ છે કે જે બંનેની હાજરીથી સમગ્ર દુનિયા એમની મોર્નિંગને ગુડ મોર્નિંગ કહે છે. આજે સિદ્ધપુરથી બે ઇસબગુલ કિંગ આપણી જોડે છે, એક મિસ્ટર નીરજ વાધવા અને મિસ્ટર વિપુલ સૂદ. આ લોકો આખા વર્લ્ડમાં ઇસબગુલ એક્સપોર્ટ કરે છે, કમલ બ્રાન્ડ અને ટેલિફોન બ્રાન્ડ ઇસબગુલ, જેનાથી આખું વર્લ્ડ એવું કહી શકે કે ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આશ્ચર્યની વાત થશે તમને, પણ ઇસબગુલની જે ઇન્ડસ્ટ્રી છે એની 80% સ્ટ્રેન્થ ઓવરઓલ વર્લ્ડમાં આપણા આ બે મહાનુભાવો આજે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, 80% ઇસબગુલ ઓલ ઓવર ધ વર્લ્ડ જો જતું હોય તો આ બંને વ્યક્તિઓ દ્વારા થાય છે. અને સ્પેશિયલી આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે કાજલબેનને સાંભળવા આવેલા છે. સો ફોરમ વતી આઈ એમ ડેફિનેટલી થેન્કફુલ ટુ યુ સર, બોથ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. એક ક્વેશ્ચન છે આપણી સાથે. હું ચોક્કસ કોઈ ફિમેલે લખ્યું છે એટલે એમને ઊભા નહીં કરું. આપણું સેલ્ફ રિસ્પેક્ટ ફેમિલીના મેમ્બરથી જ ગવાતું હોય તો શું કરવું? હોપ કે કોઈ ફિમેલે જ લખ્યું હશે એટલે ઊભા થવાની ઈચ્છા હોય તો થઈ શકો છો. ફીલ ફ્રી. આપણું સેલ્ફ રિસ્પેક્ટ જો ફેમિલી મેમ્બરથી જ ગવાતું હોય તો શું કરવું? ફેમિલી મેમ્બર્સ એટલે એમનું કહેવાનો કદાચ સાસુ સસરા અથવા તો કુટુંબમાં રહેતા બીજા વ્યક્તિઓ તરફનું હશે એવું ક્વેશ્ચન પરથી માની ઊભા થવાની ઈચ્છા છે જેણે પણ પૂછ્યું હોય. ઓકે, પહેલી વાત, સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા કોણ કરે? સેલ્ફ રિસ્પેક્ટ તમે શેને માનો છો અને એ શેને માને છે? આ બહુ અગત્યની વાત છે. અમારે જેટલી વાર ગોમતીપુર જવાનું હોય એટલી વાર મારા સાસુ મને ફોન કરે કે બંગડી પહેરજો, મંગળસૂત્ર પહેરજો, ચાંદલો કરજો, ભૂલતા નહીં. મારા લગ્નને 20 વર્ષ થયા. હું આને ટોક્યું નથી ગણતી, યાદ કરાવ્યું ગણું છું. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધેર. અને એવા પ્રસંગો બન્યા છે કે એમના ફોન કર્યા છતાં અમારે કાલુપુર બ્રિજ ઉતરીને પ્લાસ્ટિકની બંગડીઓ ખરીદીને પહેરવી પડી હોય. આપણને જ્યારે માં એમ કહે છે કે તારામાં અક્કલ નથી, ત્યારે આપણને સહેજ પણ ખરાબ નથી લાગતું. આપણને જ્યારે સાસુ એમ કહે છે કે બેટા આમ ન કરાય, આમ કરાય, અથવા આ ઘરમાં આમ કરીએ છીએ, તો આપણને ખોટું લાગે છે. કોણ કરે છે આ સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા અને કોણે બનાવી? આ પરણીને છોકરી સાસરે જાય ને ત્યારે એના બેગમાં માં એવું મૂકી આપે છે કે ત્યાં એક સાસુ છે. એને એવું શીખવાડો કે ત્યાં એક માં છે, એ તારા વરની માં છે. બહુ તો પતિ તમને કદાચ કોઈ વાતે એમ કહે કે આમ નહીં આમ, મને આમ ગમે છે અથવા તને આમ નથી આવડતું. મેં આજે જ દર્શકભાઈને ત્યાં, ભગુભાઈને ત્યાં જ મેં કહ્યું કે આઈ એમ અ વેરી બેડ કુક. ઇફ નોટ બેડ કુક, આઈ એમ નોટ અ ગુડ કુક ફોર શ્યોર. અને મારા નણંદ અને સાસુ બંને જણા ચેમ્પિયન કુક્સ છે. અને એ લોકો શરૂમાં તો એવું હું કહું ને કે લાવ હું કરું, એટલે કે તમે રહેવા દો. એટલે આમ તમને થોડી વાર માટે એવું લાગે કે અચ્છા તો પ્રેમથી કહે છે. પછી મને ધીરે ધીરે સમજાયું કે એ લોકો મને રોકે છે કે તમે રહેવા દો, તમને નહીં મેળ ખાય. આઈ થિંક દરેક માણસને બધી વસ્તુ આવડે જ છે એ માન્યતાથી મોટો કોઈ અહંકાર જ નથી. અને મને કંઈ નથી આવડતું તો મારા કરતાં સારું કોઈને આવડતું હશે તો એને પૂછવું અથવા એની પાસે જાણવું અથવા એ તમને કંઈ શીખવે તો શીખવું, એમાં કંઈ ખોટું નથી. સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા આપણે એટલી બધી સાંકડી કરી નાખી છે, એટલી નાની, કે જતો આવતો દરેક માણસ તમારા સેલ્ફ રિસ્પેક્ટને હર્ટ કરીને નીકળી જાય. એટલો બધો હલકો અને એટલો બધો સસ્તો સેલ્ફ રિસ્પેક્ટ નહીં રાખવાનો, આ મારો જવાબ છે.
સેલ્ફ રિસ્પેક્ટ બહુ જ મોટી અને બહુ ઊંચી વસ્તુ છે, અને એની સાથે એવી રીતે ડીલ કરવું કે દરેક માણસ ત્યાં સુધી પહોંચે જ નહીં, એને એટલા ઊંચા ખાનામાં મૂકવાનું. આવું મને લાગે છે ને હું આવું જીવું છું. જી. તેમ છતાં આપના બાળકને તમે ગુજરાતી મીડિયમમાં મૂક્યો છે. પણ મારું બાળક ખૂબ અંગ્રેજી વાંચે છે. હા, એ વસ્તુ બરોબર વેરી ગુડ છે. ઇંગ્લિશ. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. હા, એટલે એના માટે. અને બીજો જે મારે પ્રશ્ન કરવો છે, આજનો જે વિષય છે એકબીજાને ગમતા રહીએ જી. એના માટેનો નથી, પણ આપને હું ખૂબ વાંચું છું. ઘણી જી. બધા બુક્સ મેં આપની વાંચી છે, જી. નોવેલ કથાઓ. એમાં જે કૃષ્ણાયન છે એ મેં ખૂબ જ વાંચી છે, ખૂબ જ એટલે 4 થી 5 વાર વાંચી છે.